સો મારું નામ પટેલ અંજિતા છે. હું મર્ચન્ટ હોમિયોપેથી કોલેજમાં ફર્સ્ટ યર કરું છું અને જેને સુસાઇડ કર્યું ઉર્વશી, શ્રીમાલી ઉર્વશી, એ મારી ફ્રેન્ડ હતી, રૂમમેટ, ક્લાસમેટ. હું 24 કલાક એના જ જોડે હતી, તો હું તમને બધું જ કહી શકું કે કેમ એને સુસાઇડ કર્યું હશે. એને મીડિયાવાળા અને તમે બધામાં જાણવા માંગતા હશો કે એનું મેઇન રીઝન શું હશે કે જેના કારણે મારી ફ્રેન્ડે છેલ્લે સુસાઇડનો નિર્ણય લીધો હતો. તો એના પર રેગિંગ થતું હતું કોલેજની અંદર. કોલેજ પહેલેથી એમને હેરાન કરતી હતી. તો પહેલો જે કિસ્સો જે થયો હતો રેગિંગનો, એ બહુ જ અસર કરી એના મગજ ઉપર, બહુ જ ઇમોશનલી કરી, ટ્રોમા ક્રિએટ કર્યો મારા ફ્રેન્ડના મગજમાં, અને શી એન્ડેડ અપ સુસાઇડ. સો ફર્સ્ટ કિસ્સો એવો હતો કે 5 તારીખે અમે ટૂર પર જવાના હતા. તો અમે 2 દિવસ પહેલાં સર પાસે ગયા, પ્રિન્સિપલ સર પાસે, લીવ એપ્લિકેશન લઈને આખા ક્લાસ વતીની. સીઆરના હતા એટલે હું અને ઉર્વશી બંને ગયેલા કે સર તમે 2 દિવસની રજા આપો પેકિંગ માટે અથવા ઘરે જઈને કંઈક વસ્તુ લાવી હોય તો. પ્રિન્સિપલે હાય પાડી દીધી એ ટાઈમે, 2 તારીખની વાત. અને પછી 1:30 વાગ્યે વિપક્ષી જે કહેવાય ને એવા ગુસ્સેથી આવ્યા ને કે કોણ હતું પેલા 2 જણા કે જે પ્રિન્સિપલ સરની ઓફિસમાં એન્ટ્રી લીધી હતી. તો મનન ઉર્વશીને ઊભી કરી અને મનન ઉર્વશીને એટલું બોલ્યા ને ચાલુ ક્લાસ વચ્ચે જોશથી, આખો ક્લાસ પ્રૂફ છે એની અંદર. તો એટલું જોશથી એટલે કે મારા ફાધર બી મને એટલું જોશથી બોલ્યા નહીં હોય, એટલું એને ટોનમાં એટલું ડિસરિસ્પેક્ટથી વાત કરી હતી ને એ વિપક્ષીએ. તો મારી ફ્રેન્ડ બહુ જ ગભરાઈ ગઈ હતી, હું બી ગભરાઈ ગઈ હતી અને હું તો રોવા જ માંડી હતી બધા વચ્ચે. મારી ફ્રેન્ડ રોઈ નથી, ઘરે ગઈ એરી, હોસ્ટેલ ગયા અમે, અને એનું સ્ટ્રોંગ પણ તૂટી ગયું છેલ્લે, અને રોવા માંડી, બહુ જ રોઈ. ફાધરનો કોલ કર્યો, બધું કીધું, અને મને કીધું કે આજે તમારે કોલેજ છોડવીએ. મેં કીધું હારું આપણે ભેગા થઈને છોડી દઈએ. તો અને એનું રીઝન શું હતું કે વિપક્ષી સરે અમને આવું કીધેલું, એ ક્લાસમાં એન્ટ્રી લીધી ત્યારે લિટરલી આવું કીધેલું કે તમે જે ને નાના છો, ઇન્ડિયામાં જ રહો છો, તમે હો કોણ કે તમે પ્રિન્સિપલ સર પાસે જાઓ? મારી પરમિશન લીધા વગર તમે પ્રિન્સિપલ સર પાસે ગયા જ કેમ? મતલબ શું અમારે પરમિશન લઈને જવાનું? એ ક્યાં અમારે કઈ રીતે શું કામ પાળી પડ્યું બધું પૂછીને કરવાનું? તો એવું કીધું કે તમારી ઓકાત શું છે, આવું મનન ઉર્વશીને કીધેલું, અને અમને ધમકી આપેલી કે ફેલ કરશું તમને. અને એ ફેલના જ કારણે મારી ફ્રેન્ડે સુસાઇડ કરવાનો નિર્ણય લીધેલો. તો મારા ફ્રેન્ડ તો હું કીધું મેં તમને, હું ક્લાસમાં રડવા માંડી હતી, ઘરે આવી, હોસ્ટેલમાં આવી, હું એ બી રડવા માંડી, અને મને છેલ્લે રાતનું કીધું અંજે તમે સુસાઇડ કરવાની ઈચ્છા થાય. અને એ ટાઈમે મારું મગજ એવું થઈ ગયું કે મારે સુસાઇડ કરવું, કે મને એટલું મેન્ટલ ટોર્ચર આપેલું છે ને સરે. અને મારું પહેલી વખત આ એક કેસ તો નહીં, મને 4 થી 5 વખત આ જ સરે મને હેરાન કરેલી છે આવી રીતે. મારી ફ્રેન્ડનો પહેલી વખત હતો, પહેલાં મને ટાર્ગેટમાં લીધેલી, અને આ વિપક્ષી સર પહેલાં સીઆરને ટાર્ગેટમાં લે. સિમ્પલ એમનું લોજિક હતું, સીઆરને ટાર્ગેટમાં લો, સીઆરને હેરાન કરો. અને ભાઈ સીઆર એ ટાઈમે હું હતી, મેં રિઝાઇન આપી દીધું પછી, તો બી મને હેરાન કરતા. અને પછી મેં ફ્રેન્ડને ટાર્ગેટમાં લીધેલી. તો આ તો પહેલો કિસ્સો. બીજો કિસ્સો હતો, અને મેં એ કિસ્સાને અંદર કે 2 વખત સોરી બી કહેવા ગયેલા. તો એટલું ખરાબ રીતે અમને બોલ્યા ને, વાંક કંઈ જ નહોતું અમારું, કંઈ નહીં, નાની બાબતને મોટી કરીએ. અને વિપક્ષી સર કહેવાય ને, હી ઇઝ અ વેરી ગુડ એટ બ્લેમિંગ ગેમ. કોઈના પર બી બ્લેમ કરી દે, કંઈ બી બોલ દે, મતલબ એમને ખબર ના પડે. અને એક સાયકોલોજિસ્ટ હતા, મતલબ કહેવાય ને પીએચડી સ્કોલર, એમડી. અને એમને શું ખબર ના આવે કે લોકો સાથે કઈ રીતે વાત કરવી, સ્ટુડન્ટ સાથે કઈ રીતે વાત કરવી, એ એમને ખબર ના પડી. એટલું ગુસ્સેથી વાત કર્યું ને અમને એવું કીધું કે તમે છોકરીને જાતો ને તમને માર ખવડાવીશ, તમને ફેલ કરી દઈશ, અને એવું કીધું યુનિવર્સિટીમાં તમને ફેલ કરીશ, અને કે ઇતના ચાટા લગા દૂંગા. લિટરલી આ વર્ડ બોલ્યા હતા કે ચાટા લગા દૂંગા, થપ્પડ મારી દઈશ તમને બધા વચ્ચે, આવું કીધેલું. એટલું કોઈ વાંક હતો બી નહીં, અને આખું સિચ્યુએશનને એટલી મોટી ક્રિએટ કરી એને. તો એક એ હતું. બીજું નુવાન, પ્રશાંત નુવાન, જે ઓર્ગેનોનના હતા. એ બી મારા ફ્રેન્ડને બી બહુ જ હેરાન કરતા હતા. અને એ લોકોનું કેવું હતું, નુવાન અને વિપક્ષી બંને બેસ્ટ ફ્રેન્ડ, એકનું દુશ્મન બીજાનું દુશ્મન, એવા ટાઈપનું. હવે વિપક્ષી સર જોડે અમે દુશ્મન થઈ જ ગયા હતા, અમને બનાવી લીધા હતા. તો નુવાનના મેઇન ડાયરેક્ટલી થઈ જ ગયા હતા અમે એક ટાઈપથી એના દુશ્મન. તો એ બી અમને બહુ હેરાન કરતા, બ્લેમ કરેલું અમને કે તમે પ્રિન્સિપલ સરની ઓફિસમાં ગયેલા છો. તો સ્ટુડન્ટ કેમ જાય છેલ્લે? તો મારી ફ્રેન્ડે ઇન ધ એન્ડ કહેવાય ને કે સરે મતલબ ભૂલ કરતા હોય, બધા માણસો ભૂલ કરતા હોય, સરને થોડું જતું કરો. પણ સાચું કહું ને, હું 1 થી 5 વર્ષ, અમારા 4 વર્ષ હોય છે અને 1 વર્ષ ઇન્ટર્નશીપ, બધાએ જતું કર્યું, બધાએ પોતાની જાતને દબાવવા દીધું છે. અને હવે છેલ્લે મારા ફ્રેન્ડે સુસાઇડ કર્યું, તો હું કેમ ચૂપ રહું? હું કેમ પોતા સરની આ ભૂલને હું જવા દઉં? મેં તો સ્વીકાર કરી લીધું કે મારા લાઈફ આ જ છે. મારા ફ્રેન્ડ સ્વીકાર ના કરી કે છેલ્લે સી એન્ડેડ ઓફ સુસાઇડ. તો આ મેઇન હતું. બીજું ટૂરનો કિસ્સો હું કહેવા માંગીશ. ટૂરમાં 10,000 લીધા હતા, 5,000 અંદર ખાને લીધા હતા. અને અમે જે લોકો પુઅર ફેમિલીના હતા, જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતી, એ લોકો ગયા પ્રિન્સિપલ સર પાસે કે સર અમારા પાસે પૈસા નથી એટલા બધા, તો તમે કંઈક કરો. 2 દિવસમાં પૈસા માંગેલો કે 2 દિવસમાં 10,000 જમા કરવાના. તો બી ક્યાંથી લાવો? અને છેલ્લે વિપક્ષી સરે એને એવી ધમકી આલી, પ્રિન્સિપલ સરે જ કીધું હતું, અને બંને ભેગા થઈને એવી ધમકી આલી
કે જ્યારે તમારા મા બાપ લાખ રૂપિયા ફી ભરી શકતા હોય ને તો તમારા મા બાપની ઓકાત તો હશે જ કે એક્સ્ટ્રા 5,000 ને 10,000 ભરી શકો. આવી રીતે કરીને ફીઓ લીધેલી અને આ અંદર ખાને એક્સ્ટ્રા પૈસા લીધેલા હતા. ટૂરમાં કંઈ જેવું સારું સરખું હતું નહીં, ખાવામાં ઠેકાણા નહોતા. મારે ઉર્વશીના ડાયરિયા થઈ ગયા હતા અને એને કેટલી દવાઓ લીધી હતી, બધું મતલબ બધાને પ્રોબ્લેમ હતી આવા ટાઈપની. કંઈ ખર્ચો ના આપ્યો, કંઈ જ મતલબ કહેવાય ને આમ પ્રોબ્લેમનો સોર્ટ આઉટ ના કરેલું, કંઈ દબાઈ એ વાતનો. તો બધાને એવું લાગતું હતું કે હું સુસાઇડ કરી લઈશ, કારણ કે માર જોડે 4 થી 5 વખત આવો રેગિંગનો કિસ્સો વિપક્ષી સરે જ કરેલો છે. એવી રીતે મને મેન્ટલ ટોર્ચર આપેલી હતી પહેલાં, એટલે મેં રિઝાઇન આપ્યું હતું CRમાંથી જ. તો બધાને એવું લાગ્યું હતું પણ મારા ફ્રેન્ડે સુસાઇડ કર્યો. તો કહેવાય ને પહેલાં મને ટાર્ગેટમાં લીધી, પછી મારા ફ્રેન્ડને ટાર્ગેટમાં લીધી સ્પેશિયલી, અને શી એન્ડેડ અપ સુસાઇડ. ત્રીજો કિસ્સો એવો હતો કે 29/1/2025 મારી ફ્રેન્ડે સુસાઇડ કર્યો હતો 12:30 વાગે કે 1 વાગે. તો અમે કોલેજ નહોતા ગયા. અમે કોલેજ કેમ નહોતા ગયા, જનરલ્સ બાકી હતી કે એટલે નહીં જવું આપણે કોલેજની અંદર અને જનરલ્સ પતાવી. એ લોકો 2 દિવસમાં જનરલ માંગો અને અમારે ઇમરજન્સીમાં લખીને મોકલાવી પડે. તો અમે ગયા નહીં. સવારના 9 વાગે અમે ઊંઘતા હતા, કારણ કે અમે 3 ને 4 વાગ્યા સુધી નકરું લેસન કર્યું હતું. તે અમને જગાડે વોર્ડને કે હાલના હાલ નીકળો, પ્રિન્સિપલ સર ચેકિંગ માટે આવો. ઇવન મારા બ્રધરના ફાધરને એવું કીધેલું કે તમે એન્ટ્રી ના લેકો, અને બેગ મૂકવા આવવું હોય ને મારું થોડું ઉપર માળો દે તો ના આવવા દે. અને પ્રિન્સિપલ સરને એમને એન્ટ્રી આવી દીધી ચેકિંગ માટે. આવી રીતે કોણ ચેક કરે એક રૂમ? મતલબ 9 થી 4 કહેવાય ને બંધ કરી નાખ્યું, વીજળી લાઇટ બધું બંધ કરી નાખ્યું, એટલે કેમેરા બી બંધ થઈ ગયેલા. મારા ફ્રેન્ડ એ જ ટાઈમે બહુ જ ગભરાઈ ગયેલી હતી. મેઇન રીઝન આ રહ્યું કે એ જ ટાઈમ હતો જેના માઇન્ડ મગજ ઉપર મેઇન અસર કર્યો હતો. ત્રીજું કહેવાય ને મારી ફ્રેન્ડ પૂજા, એને તાળું તોડ્યું, એને બારી કૂદી, મતલબ બારી કૂદી નીચે એને પહેલાં જોઈ ઉર્વશીને લટકતી. તો કોઈ હેલ્પ કરવા બી ના આવ્યું, ના હોસ્ટેલ મેનેજમેન્ટ, ના હોસ્પિટલ મેનેજમેન્ટ.